ચુનમુન, તું અહીંયા શું કરી રહી છે? તું તારા બાળકો પાસે નથી ગઈ કે શું? મને સાચું બતાવજે કે તું અહીંયા ખરેખર શું કરી રહી છે. ચુનમુન ચકલી એક ઝાડ પર રહેતી હતી. તેને 2 બાળકો અને 2 ઈંડા હતા. તે તેમની દેખભાળ કરતી રહેતી હતી. એક દિવસ તે માળામાંથી ઉડીને ગઈ નહીં ત્યારે તેના બાળકોએ તેને કહ્યું, મમ્મી મમ્મી, મને ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું પણ નથી. બેટા, આજે મારી તબિયત ઠીક નથી. મને લાગે છે મને તાવ આવ્યો છે. હું ઉડી નથી શકતી એટલે આજે તમારા માટે ખાવાનું નથી લાવી શકી. પણ મમ્મી, અમને તો બહુ જ ભૂખ લાગી છે અને ભૂખ હવે સહન કરવી અઘરું છે. ઠીક છે બેટા, હું તારા માટે કંઈક ખાવાનું લઈને આવું છું. પણ જ્યાં સુધી હું પાછી આવું તું અહીંયા જ આરામથી બેસી રહેજે, નહીં તો તને વાગી શકે છે. ઠીક છે મમ્મી, તમે જલ્દીથી ખાવાનું લઈને આવો. અમે બધા આરામથી તમારી અહીંયા જ રાહ જોઈશું. ચુનમુન ચકલી ઉડતા ઉડતા કાળા કાગડાના ખેતરમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને વિચારે છે, આજે થોડું ખાવાનું અહીંયાથી જ લઈ લઉં છું. આટલું દૂર ઉડવાની મારામાં હિંમત જ નથી અને બચ્ચાઓને પણ ભૂખ લાગી છે, તો આ જ ઠીક રહેશે. પછી ચુનમુન દાણા ચણવા લાગે છે. ત્યાં જ કાળો કાગડો ચુનમુન ઉપર જાળ ફેંકે છે અને તેને પકડી લે છે. અચ્છા, તો તું જ છે એ ચકલી જે દરરોજ મારા ખેતરમાંથી દાણા ચોરે છે? આખરે મેં તને પકડી જ લીધી. બહુ જ નાકમાં દમ કરી દીધું હતું તે. ના ભાઈ ના, હું દાણા નથી છોડતી. હું તો આજે જ આવી છું. તમને કોઈ ગેરસમજ થઈ છે. અચ્છા, જુઠ્ઠી! હું બહુ દિવસથી જોતો હતો કોઈ મારા દાણા ચોરાવતું હતું. આજે તો તું હાથમાં આવી જ ગઈ. હવે તારે અહીંયા પુરાઈ રહેવું પડશે. ના ભાઈ, આવું ના કરો. મારા નાના બચ્ચાઓ છે જે બહુ જ ભૂખ્યા છે. એમના પર દયા કરો અને મને જવા દો. કાળો કાગડો તેની એક પણ વાત સાંભળતો નથી અને તેને બંદી બનાવી દે છે. આજે તો મજા જ આવી ગઈ. આ ચુનમુન ચકલી બધાની મદદ કરતી હતી. બધા તેને બહુ પસંદ કરે છે. આજે ચોરીના બહાને મારા હાથમાં આવી જ ગઈ. હવે તેને હેરાન કરીશ. પછી કાળો કાગડો ચુનમુન ચકલી પાસે જાય છે અને તેને કહે છે, ચુનમુન ચકલી, સાંભળ્યું છે તારા બાળકો ખૂબ જ નાના છે અને બિલકુલ એકલા છે. વિચાર, જો મોટું જાનવર કે પક્ષી તેમને ખાઈ જશે તો તારું શું થશે? તારા બાળકો તો મરી જશે. દુષ્ટ કાળા કાગડા, તે મારી સાથે જે કર્યું છે એનો તો તને દંડ ચૂકવવો જ પડશે. આજે નહીં તો કાલે આનો હિસાબ ભગવાન જરૂર કરશે. આટલું કહીને ચુનમુન રડવા લાગે છે. રડતા રડતા તે કહે છે, ઈંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી ચૂ ચૂ. ઈંડા બચ્ચા બગીચામાં ચકલી કરતી અહીંયા ચૂ ચૂ. આ બધું ચીલ દાદા સાંભળી લે છે. તે ઉડીને ચુનમુન પાસે જાય છે. તે ચુનમુનને કહે છે, ચુનમુન, તું અહીંયા શું કરી રહી છે? તું તારા બાળકો પાસે નથી ગઈ કે શું? મને સાચું બતાવજે કે તું અહીંયા ખરેખર શું કરી રહી છે. પછી ચુનમુન ચીલ દાદાને બધું કહે છે. ચીલ દાદા, હું આજે બીમાર હતી. બચ્ચાઓને બહુ જ ભૂખ લાગી હતી, તો જેમ તેમ કરીને હું બચ્ચાઓ માટે ખાવાનું લેવા આવી. પણ કાળા કાગડા ભાઈએ મને પકડી લીધી. તું જરાય ચિંતા ના કરતી બેટા. હું બધું સરખું કરી દઈશ અને પેલા કાળા કાગડાની ખબર હમણાં જ લઉં છું. હા. ચીલ દાદા ગુસ્સે થઈને કાળા કાગડા પાસે જાય છે. કાળા કાગડા, સાંભળ. તું તારા દાણાના બદલામાં મારી પાસેથી દાણા લઈ લે અને ચુનમુન ચકલીને છોડી દે. તેને નાના નાના બાળકો છે. હું નહીં છોડું. અને તમે કારણ વગર વચ્ચે કેમ પડી રહ્યા છો? જાઓ, તમારું કામ કરો. ચીલ દાદા ગુસ્સેથી કહે છે, કાળા કાગડા, કાળા કાગડા, મારી વાત પ્રેમથી સાંભળી લે, નહીં તો તારે તેનું પરિણામ ભોગવવું જ પડશે. મારી વાત માની લે અને ચુનમુનને છોડી દે. એ, તારે જે કરવું હોય તે કર, પણ હું ચુનમુનને નહીં છોડું. કાળા કાગડા, હું તને મારું ઘર આપી દઈશ
પણ તું ચુનમુનને છોડી દે. ના, હું નહીં છોડું. એક વારમાં તમને ખબર નથી પડી રહી? જાઓ અહીંયાથી. કાળા કાગડા ચુનમુનને છોડી દે, હું તને નવું ખેતર લાવીને આપી દઈશ. જાઓ. મને કોઈ વસ્તુની લાલચ નથી. હું તેને કોઈ પણ હિસાબે નહીં છોડું. હા, ખેત આપ્યું, ધન આપ્યું, દાણા આપ્યા, પણ તને ખબર ના પડી. હવે જો તને શું મળશે? હવે થશે તારી પિટાઈ. પિટાઈનું નામ સાંભળીને કાગડો ગભરાઈ જાય છે, કારણ કે તેને ખબર છે કે ચીલ દાદા જે કહે છે તે કરે જ છે. ચીલ દાદા, મને છોડી દો. હું ચુનમુનને છોડી દઈશ. આ ગામ પણ છોડી દઈશ. આ ખેતર પણ છોડી દઈશ. અને કોઈને કશું જ નહીં કહું. અને હું પાછો અહીં નહીં આવું. આ સાંભળીને ચુનમુન અને ચીલ દાદા ખુશ થાય છે અને પછી તે ચીલ દાદાને ધન્યવાદ આપતા કહે છે, ચીલ દાદા, તમે મારી બહુ જ મદદ કરી છે. મારા બચ્ચા સવારથી ભૂખ્યા છે. હવે હું એમને દાણા ખવડાવી શકું છું. બેટા, તારે જેટલા દાણા જોઈએ તેટલા અહીંથી લઈ જા અને તારા બાળકોનું ધ્યાન રાખ. અને જ્યાં સુધી તું ઠીક નથી થતી ને, ત્યાં સુધી તારા બાળકો પાસે જ રહેજે અને કોઈ વાતની ચિંતા ના કરતી. આ રીતે ચીલ દાદાએ લાલચી કાગડાને દંડ આપીને તેને સારો પાઠ ભણાવ્યો અને ચુનમુનની મદદ કરી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. વડના વૃક્ષ ઉપર ચકલો અને ચકલી બે જણા રહેતા હતા. તેમના નવા નવા લગ્ન થયા હતા. ચકલી ઈંડા મૂકવાની હતી. બંને રાજી ખુશીથી જીવન જીવતા હતા. તે જ ઝાડ ઉપર એક બાજ રહેતો હતો. કોઈ કારણથી તેની એક પાંખ સારી હતી અને બીજી પાંખ કપાઈ ગઈ હતી. કેમ છે ચકલીબેન? ક્યાંય ફરવા જઈ રહ્યા છો કે શું? સારું છે. બાજ, મેં તને કેટલી વાર કીધું છે કે કોઈ બહાર જાય તો તેને ટોકવાનું નહીં. ટોકવાથી કામ તેનું ખરાબ થઈ જાય છે. અરે બાઝભાઈ, તમારે કરવું શું છે? અમે ક્યાંય પણ જઈએ, તમે તો આ જ ઝાડ પર બેસી રહો છો. ના ક્યાંય આવો છો, ના ક્યાંય જાઓ છો. તમારું ભરણ પોષણ પણ તો અમારે જ કરવું પડે છે. મેં તો બસ એમ જ પૂછ્યું હતું, કારણ કે તમે બંને જણા તૈયાર થઈને જાઓ છો અને બહુ સારા લાગી રહ્યા છો. ભગવાન તમારી જોડી સલામત રાખે. આભાર, પણ તમારી જોડી તો ક્યારેય નહીં બની શકે, કારણ કે તમને તો એક પંખ જ નથી. ચકલો અને ચકલી તેની સાથે આવી રીતે વાતો કરતા હતા, કારણ કે ઝાડ પર કોઈ બીજું ન હોવાને લીધે તે બંને જણાને જ ખાવા માટે કંઈક ને કંઈક આપવું પડતું હતું. એક દિવસની વાત છે. ચકલી સફરજન ખાઈ રહી હતી. અરે વાહ, મજા આવી ગઈ. મારા સ્વામી ખબર નહીં કયા ઝાડ પરથી આ લઈને આવ્યા છે. આનો તો કંઈક સ્વાદ જ અલગ છે. ચકલીબેન, શું ખાઈ રહ્યા છો? મને પણ ખૂબ જ ભૂખ લાગી છે. મને પણ થોડું આપો ને. આ બાજની નજર તો હંમેશા મારા ખાવા પર જ હોય છે. આને ખબર નથી કે હું માં બનવાની છું. હંમેશા મારા ખોરાકને નજર લગાવતો હોય છે. શું થયું? આજે કંઈ બનાવ્યું નથી કે શું? લાવું છું, ઊભા રહો. ચકલી ગઈ રાતનું ખાવાનું બાજ માટે લઈ જાય છે. જેવો બાજ તે ખાવાનું ખાય છે, તેને ખબર પડી જાય છે કે આ ગઈકાલનું ખાવાનું છે. ચકલીબેન, આ તો ગઈ રાતનું ખાવાનું છે. આજે કંઈ તાજું ખાવાનું નથી બનાવ્યું? જે છે આ જ છે. ખાવું હોય તો ખાઓ, નહીં તો રામ રામ. તું રોજ મને વાસી ખાવાનું આપી દે છે અને તું પોતે તાજું અને સારું ખાવાનું ખાય છે. મને પણ સારું ખાવાની ઈચ્છા થાય છે. આજે મને કંઈક સારું આપી દે ને. પોતે તો આ ઝાડ પર બેસીને આખો દિવસ મારું મગજ ખાતા કરો છો. ક્યાંય ઉડીને તો જઈ શકતા નથી. બસ આ ઝાડ પર જ તમારા દિવસો વીતે છે. જે ખાવાનું મળે એમાં પણ તમારા નખરા હોય છે. અરે, મારા પતિ દિવસ રાત મહેનત કરીને ખાવાનું લાવે છે અને તમે ઈચ્છો છો કે એ બધું હું તમને આપી દઉં? જે મળે છે એ ખાઈ લો. બાજ ચૂપચાપ તે વાસી ખાવાનું ખાઈ લે છે.
રોજ તેને ચકલીની કડવી વાતો સાંભળવી પડતી હતી, પણ તે કરે તો શું? તે ઉડી પણ શકતો ન હતો. તેના કારણે તે પોતાના ખાવાની વ્યવસ્થા પણ નહોતો કરી શકતો. તેથી તે ચકલીની કડવી વાતો ચૂપચાપ સાંભળી લેતો અને કશું જ કહેતો નહીં. હે પરમાત્મા, જો તે મને જીવન જ આપ્યું હોય તો મને સારું કેમ ન આપ્યું? મારા જીવવાનો શું ફાયદો કે હું કોઈના કામમાં નથી આવતો? હું હવે બોજ બની ગયો છું. અહીંયા આ ઝાડ પર આમે કોઈ પક્ષી રહેવા નથી આવતું, અને જે કોઈ આવે છે તેને મને ખાવાનું ખવડાવવું પડે છે. એક દિવસની વાત હોય તો ચલાવી પણ લેવાય, પણ શું મારે આમ જ જીવન વિતાવવું પડશે? તમે મને બે સારી પાંખો કેમ ન આપી? કદાચ હું પણ ઉડી શકતો હોત, આકાશથી વાતો કરતો હોત અને મારી પસંદનું ખાવાનું ખાત. કમસે કમ કોઈનું દિલ તો ના દુખાત. બાજ આ જ રીતે પોતાને કોસી રહ્યો હતો. ત્યાં જ તેની નજર ઝાડની પાસે એક સાપ પર પડી. સાપ લાલચભરી નજરોથી ઉપરની તરફ જોતો હતો. આ ચકલીને તો ઈંડા થવાના છે. થોડા દિવસોમાં તો તે ઈંડા મૂકી દેશે. ત્યારે હું તેના ઈંડા ખાઈ લઈશ. બહુ દિવસથી કોઈ પક્ષીના ઈંડા નથી ખાધા. સાપની આ વાત બાજ સાંભળી લે છે. થોડા દિવસ પછી ચકલી બે ઈંડા આપે છે. ચકલો અને ચકલી ખૂબ જ ખુશ હોય છે. એક દિવસ ચકલીની તબિયત ખરાબ થઈ જાય છે, તો ચકલો તેને ડોક્ટર પાસે લઈ જવાનું વિચારે છે. બાજ, આમ તો તું કઈ કામનો નથી, પણ જ્યાં સુધી હું ચકલીને ડોક્ટર પાસે બતાવીને ન લાવું ત્યાં સુધી તું ઈંડાનું ધ્યાન રાખ. અરે તમે ચિંતા કર્યા વગર ચકલીને લઈ જાઓ. ઈંડાની સુરક્ષાની જવાબદારી મારી છે. ચકલો અને ચકલી ઈંડાને ઝાડ પર છોડીને ડોક્ટર પાસે જતા રહે છે. પેલો સાપ આ જ મોકાની રાહ જોઈ રહ્યો હતો. તો એમ વાત છે, ચકલીએ બે ઈંડા આપ્યા છે. આજે તો હું ભર પેટ ખાઈશ. હમણાં જ આ ઈંડાને આહાર બનાવું છું, પણ આ બાજ તો અહીંયા બેઠેલો છે. અરે, આ બાજ શું કરી લેશે? તેની તો પાંખો જ નથી. આનો વિશ્વાસ રાખીને ચકલી તેની ઉપર ઈંડા છોડીને ગઈ છે. કેટલી મૂર્ખની વાત છે. સાપ ઝાડ પર ચઢી રહ્યો હતો, તો બાજ તેને જોઈ લે છે. જ્યાં છે ત્યાં જ રોકાઈ જજે સાપ. ખબરદાર, જો તે ઉપર આવવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ મને કોણ ખબરદાર કરી રહ્યું છે? એક અપંગ બાજ જે ઠીકથી ઉડી પણ નથી શકતો. જો તું થોડુંક પણ આગળ આવ્યો ને તો આ તારા માટે સારું નહીં હોય. હું ચકલીના બંને ઈંડાને ખાઈશ. જોઉં છું મને કોણ રોકે છે. ચકલીના ઈંડા સુધી પહોંચવા માટે પહેલા તારે મારી સાથે મુકાબલો કરવો પડશે. હા. અચ્છા, તો તું મારી સાથે મુકાબલો કરીશ? સાપ બાજની ચિંતા કર્યા વગર ઝાડ પર ચઢી જાય છે. પણ જેવો તે ઉપર ચઢી જાય છે, બાજ તેને પોતાના પંજામાં જકડી લે છે. તે પોતાના પંજામાં એટલો જોરથી જકડે છે કે સાપ છૂટી જ શકતો નથી. એટલામાં ચકલો અને ચકલી ત્યાં આવી જાય છે. હે, આ સાપ અહીંયા કેવી રીતે આવી ગયો? મારા બાળકો તો ઠીક છે ને? ચકલી, તું તારા ઈંડા સંભાળ. હું આ સાપને સંભાળું છું. જલ્દી જા, તે તારા ઈંડાને ખાવા માટે આવ્યો છે. ચકલો પણ બાજ સાથે મળી જાય છે અને સાપને જકડી લે છે. સાપ ઘાયલ થઈને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી જાય છે. ચકલી આ જોઈને ખુશ થઈ જાય છે કે બાજના લીધે આજે તેના ઈંડા બચી ગયા. બાજભાઈ, તમે મારા બાળકોનો જીવ બચાવ્યો. હું ખબર નહીં તમને શું શું કહેતી હતી, અને તમે તમારો જીવ જોખમમાં મૂકીને સાપ સાથે લડીને મારા બંને બાળકોનો જીવ બચાવ્યો. હું તમારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. બાજ ભૈયા, અમને માફ કરી દો. અમારી કડવી વાતોથી તમારું કેટલું દિલ દુખાયું હશે. અમે તો તમને કોઈ કામના સમજતા ન હતા, તેમ છતાં પણ તમે અમારી મદદ કરી. અરે, આ તો મારી ફરજ હતી.
તે દિવસથી ચકલો અને ચકલી બાજનું ખૂબ જ ધ્યાન રાખે છે અને હંમેશા તેની સાથે પ્રેમથી વાતો કરે છે અને આમ ત્રણે જણા ખુશી ખુશી વડના ઝાડ પર રહે છે.